તમે જોજો અમુક માણસોને આપણે યાદ કરવા પડે. અમુક માણસો ગુજરી જાય તોય પણ એને યાદ કરવા પડે. અમુક રામાયણ મહાભારત અમુક નવરાત્રિમાં નાટકો ભજવે એવા અમુક માણસ ગુજરી જાય ને તોય પણ એને યાદ કરવા પડે. એમાં એક જગ્યાએ રામલીલા ભજવાતી હતી. તો એમાં રામને વનવાસ મળ્યો અને ભરત મિલાપનો પ્રસંગ આવતો હોય. તેમાં તો ભરત આવીને રામના પગમાં પડી ગયા. ઓલો ભડું હદન લાકડી પડે એમ રામના પગમાં પડી ગયા. તો રામ કે ભરત ઊભો થા કે. તો ભરત કે નહીં ઊભો થાવ. તો રામ કે અરે ભરત તું ઊભો થા કે. તો ભરત કે નહીં ઊભો થાવ, પ્રભુ નહીં ઊભો થાવ કે. તો કે કેમ નહીં ઊભો થા? તો કે પ્રભુ મારી નાખોરી ફૂટી ગઈ કે. લે આ પાત્ર ભજવું ન કહેવાય, પાત્ર લજવું કહેવાય. અને અમુક માણસો પાત્ર ભજવે ને ત્યાં એને યાદ કરવા પડે.